કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે તો તેમનું બજેટ રજૂ કરી દીધું, પણ તેમણે સીધી રીતે અને પાછલા બારણેથી જે કોઈ કરવેરા નાખ્યા કે પાછા ખેંચ્યા તેની અસર સામાન્ય માણસ પર કેવી પડશે તે સાદી અને સરળ ભાષામાં આમ આદમીને સમજાવવા માટે ઇન્કમટેક્સ બાર એસોસિએશન અને સંદેશ ન્યૂઝે એક આયોજન કર્યું અને જાણીતા કરવેરા નિષ્ણાંત મુકેશ પટેલે આમ આદમી માટે આમ આદમીની ભાષામાં કર્યું બજેટ એનાલિસિસ। જે સામાન્ય કરદાતા છે એ તો નિરાશ થયો। અલબત્ત એવા પણ કરદાતાઓ હતા જેમને કંઈક હાશ થઈ। મિત્રો, આ હાશવાળી વાત એવી છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી તમે જુઓ ટીવી ઉપર આજે અંદાજપત્ર આવ્યા પછીના પહેલા રિએક્શન્સ, જે કેટલાક ટોપ શોટ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ને બીજા બધા હતા, એમનું શું હતું કે ભાઈ આ બજેટમાં કંઈ ખરાબ નથી, માટે બજેટ સારું છે। અરે ભાઈ, આ તો રિએક્શન છે, પણ એનું કારણ છે કે નાણામંત્રીએ જે આખો ડિબેટ ચલાવ્યો હતો, ટેક્સિંગ ધ સુપર રીચથી માંડીને એમાંય સૌથી મોટો હાઉ ઇનહેરિટન્સ ટેક્સ ને એસ્ટેટ ડ્યુટી, સુપર રીચ કરોડપતિ, આ કોણ બનેગા કરોડપતિ પછી છે ને, આ કરોડપતિ ઉપરનું હવે તો કેબીસીમાં પણ જો કંઈક લાગ્યું તમને તો તમે સુપર રીચની કેટેગરીમાં આવી જશો। પણ મિત્રો, આ 42,800 જે સુપર રીચની વાત છે એ આપણે સમજી લેવું જરૂરી છે કે એ સુપર રીચ એ લિસ્ટેડ સુપર રીચ છે। તો પ્રશ્ન એ છે કે 42,800 જે લોકો એમ માને છે કે ભાઈ આપણે કરોડ કમાતા હોઈએ તો આપણે કરોડ બતાવીને એના ઉપર ટેક્સ ભરવો જોઈએ, તો નાણામંત્રીએ એમ કહ્યું કે ભાઈ આ કરોડ જે છે 42,800 એને પકડો। એટલે વોટ હી હેઝ ગોટ ઇઝ ધ લિસ્ટેડ સુપર રીચ, અનલિસ્ટેડ સુપર રીચ। મિત્રો, આખા અંદાજપત્રમાં તમે જુઓ તો કાળા નાણાંને નાથવા માટેની વાત કરું છું, પેલી પ્રોપર્ટીની પ્રપોઝલ્સ છે, ઇનફેક્ટ એ કાળા નાણાંને નાથી નથી શકવાની, આઈ કમ ટુ ઇટ લેટર, પણ કાળા નાણાંને નાથવા માટેની કોઈ જ દરખાસ્ત નાણામંત્રી લાવી શક્યા નથી। આપ સૌ જાણો છો કે ઘણા વર્ષો પછી એવું બન્યું કે આવકવેરાના દર માળખામાં, રેટ્સમાં કે ઇવન સ્લેબ્સમાં there has been no change at all। માત્ર જે છેડછાડ કરાઈ છે એ સરચાર્જ સાથે, એ જે રેટ્સ ચેન્જ થયા છે, જો વ્યક્તિ એચયુએફ પેઢી વગેરેની વાત કરીએ તો 1 કરોડથી વધુ આવક ઉપર મેં કહ્યું એમ 33.99%, અધરવાઇઝ એવરીથિંગ ઇઝ ધ સેમ। ચિદમ્બરમજીએ એમની અનેક દરખાસ્તો એ વેરાને લગતી હોય કે રાહતને લગતી હોય, એમણે એમ કહ્યું કે ભાઈ આ 1 વર્ષ માટે રહેશે। એટલે આઈ થિંક દેટ ઇઝ એન ઓનેસ્ટ સ્ટેટમેન્ટ, કારણ કે એ જાણે છે કે ભાઈ એ 2013-14 માટે તો નિશ્ચિત છે નાણામંત્રી તરીકે, ત્યાર પછીની વાત એમને પણ ખબર નથી। એટલે હી હેઝ નોટ ટેકન એની રિસ્પોન્સિબિલિટી। તમે જુઓ મિત્રો, વેરા 1 વર્ષ રહેશે એ તો પ્રોમિસ થાય, પણ વોટ ઇઝ મોસ્ટ શોકિંગ એન્ડ એઝ આઈ કમ લેટર, ઇવન રાહતો પણ એમણે એમ કહ્યું કે આ 1 વર્ષ માટેની રાહત। મિત્રો, આ ટેક્સ રેટ્સના સંદર્ભમાં જો વાત કરું તો મેં કહ્યું એ પ્રમાણે રહીશ કંપની માટે હવે 33.99% થશે। મિત્રો, જો તમે ડેટ ફંડ એટલે કે જે મની માર્કેટ કે લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો યાદ રાખજો કે એમાં પણ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે જે 12.5%નો એક જે રાહતકારક દર હતો એને સીધો ડબલ કરીને 25% કરી દીધો છે। ફોર અધર એન્ટિટીઝ ઇટ વોઝ ઓલરેડી 30%, પણ આ 12.5% હતો, એ 12.5%નો સીધો 25%। એટલે રોકાણકારોને આ બધાની આમાં અસર પડવાની છે। મિત્રો, એ ખાસ
આપે ખ્યાલ રાખવાનો છે. હવે આ બધાની સામે ચાલો તમે જેની પાસેથી જે ટેક્સ લીધો પણ જેને રાહતની સૌથી વધુ અપેક્ષા હતી એ મધ્યમ વર્ગને શું આપ્યું? મિત્રો, ઘણા વર્ષો પછી નાણામંત્રી FM has played this gimmick. શું ગિમિક રમ્યા? એ ટેક્સ ક્રેડિટનું આ એક નવું બચ્ચું લઈ આવે. કારણ કે જો પેલા 2 લાખના 2,20,000 કરે તો એમને અક્રોસ ધ બોર્ડ રિલીફ આપવી પડે ને. એટલે એમણે પાછું તમને સમજાવવા માટે શું કહ્યું કે ભાઈ આ તમારી 2 લાખની લિમિટ હતી, હવે એમાં હું કંઈ જાજુ તો બીજું કરી શકતો નથી, પણ હું સમજું છું કે આ 10%નો ઇન્ફ્લેશન રેટ ગણતા તમારી 2 લાખની લિમિટ હવે કેટલી હોવી જોઈએ? 2,20,000. તો એ જે 20,000ની તમને જે રાહત મળવી જોઈએ એના પર 10%નો સ્લેબ રેટ તમે જો ગણો તો તમને 2,000 રૂપિયાનો લાભ મળવો જોઈએ. એટલે એમણે એમ કહ્યું કે જે તમારે ભરવા પાત્ર ઇન્કમ ટેક્સ થતો હોય એના 100%, કારણ કે માની લો કે 2 લાખને 10,000 હોય તો તમારો ભરવા પાત્ર ઇન્કમ ટેક્સ કેટલો થાય? 1,000 રૂપિયા. તો પછી 2,000ની રાહત ના મળે તમને, તો તમને રાહત 1,000ની મળે, કારણ કે 1,000 જ ટેક્સ ભરવાનો. એટલે ભરવા પાત્ર ઇન્કમ ટેક્સના 100% અથવા 2,000, બેમાંથી જે ઓછા હોય તે, એમ કરીને એમણે કલમ 87 નવી મૂકીને કરી. મિત્રો, પ્રશ્ન એ છે કે જે મોંઘવારીના આધારે એમણે કહ્યું કે હું રાહત આપું છું, એ મોંઘવારી માત્ર 5 લાખ રૂપિયાથી ઓછી આવક દર્શાવતા કરદાતાઓને જ નડે? 5 લાખથી વધુ કરપાત્ર આવક ધરાવતા કરદાતાઓને મોંઘવારી ન નડે? એમણે મહિલાઓ માટે ઘણી વાત કરી, પણ જે મહિલા વર્ગ આજે કામ કરે છે અને સાથે સાથે ઘર સાચવે છે, એમને તો એટલીસ્ટ ટુ વર્કિંગ વિમેન યુ શુડ હેવ ગિવન સમ ઇન્સેન્ટિવ. એક સમય હતો, તમે લઈ લીધો, ઝૂંટવી લીધો. એટલે મહિલાઓ છે, સિનિયર સિટીઝન્સ છે, એમને તમે એમ કહો કે તમારા માટે આ સ્કીમ ને તે સ્કીમ, મિત્રો એનો કોઈ અર્થ નથી. અલ્ટિમેટલી દે આર કન્સર્ન્ડ વિથ કે અમારો રૂપિયો કેટલો બચ્યો. આપણે ગુજરાતની વાત કરીએ, રવિવારની સાંજ ક્યાં હોય આપણી? રેસ્ટોરન્ટમાં. અને રેસ્ટોરન્ટ એટલે એસી ઇઝ અન્ડરસ્ટુડ, એના માટે કંઈ બોલવું ના પડે. પણ અત્યાર સુધી ગુજરાત નસીબદાર હતું કે 12.36% લાગતા નહોતા, કારણ કે આપણે એટલો સેક્રિફાઈસ પણ આપતા હતા ને. તમારું જે 12.36%નો આ સર્વિસ ટેક્સનો જે ચાંદલો હવે તમને ચોંટશે, એટલે કદાચ 2 મહિનાની અંદર તો તમારા રવિવારોના સાંજના ઇવનિંગ રેસ્ટોરન્ટ્સના બિલોમાં સર્વિસ ટેક્સમાં જ આ 2,000 રૂપિયા ચટણી સફાચટ થઈ જશે. બાકીના 10 મહિનાનું શું?